નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મ યાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર વાત કરતા હોઈએ છીએ, પરંતુ રવિવાર તો સ્પેશિયલ તમારું આવનારું સપ્તાહ છે ને, એ સપ્તાહ માટે રહેલો છે. આવનારા સપ્તાહનું કયું આયોજન કરવું એના માટે છે. એટલે કે આજે આપણે જોવાના છીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે તમારે આયોજન કરવું બહુ જરૂરી છે ને એટલા માટે જ રવિવારના દિવસે સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપણે જોઈ અને આપણા જીવનની શરૂઆત કરી શકીએ. દર્શક મિત્રો, આજનું આ રાશિ ભવિષ્ય તારીખ 2/6/2024 થી લઈ અને તારીખ 8/6/2024 સુધીનું રહેશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરીને આ સમયગાળાની અંદર કેવા રહેશે ગ્રહો, કયા જાતકોને લાભ થશે, કયા જાતકોને થશે નુકસાન, આ વિષય ઉપર આપણે વાત કરવી છે. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની શરૂઆત તમારા માટે લાભદાયી રહેશે. તમારો રાશિયાધિપતિ મંગળ અત્યારે તમારી રાશિની અંદર છે. પોઝિટિવ રિઝલ્ટ મળશે. જીવનની અંદર સ્નેહ, ઉર્જા તમારા જીવનમાં પોઝિટિવ લાભ આપશે. ક્યાંક ને ક્યાંક તમારી હિંમતથી તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળી શકે છે. ધર્મ યાત્રા થઈ શકે અને એના દ્વારા તમારા કાર્ય જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય. ક્યાંક ને ક્યાંક ખાનપાનમાં પરેજી રાખવી બહુ જરૂરી છે. ગેસ એસિડિટીને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. રોજને માટે બને ત્યાં સુધી સવારના પોરમાં માલપુવાનું દાન કોઈ પણ ગરીબ પરિશ્રમ કરતા વ્યક્તિને કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અથવા તો રોજ સાંજના હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને તમે દૂર કરી શકશો. તમારા જીવનમાં અત્યારે બુધ મહારાજનું રાશિ પરિવર્તન જે તમારી જ રાશિની અંદર ચાલી રહ્યું છે. બુદ્ધિ ક્ષમતા દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો. નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થાય. આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે અને ભાઈ બહેન સાથેના સંબંધોમાં પણ તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. કાર્ય ક્ષેત્રની અંદર સુંદર મજાની પ્રગતિ પ્રાપ્ત થઈ શકે. કયો ઉપાય કરવો કે જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. નોકરિયાત અને વ્યવસાયી વર્ગ માટે આ સમય ઉત્તમ છે. મહેનત કરવી બહુ જરૂરી છે ને એટલા માટે ભગવાન ગણેશની આરાધના અવશ્ય સફળતા આપશે. ભગવાન ગણપતિની પૂજા નિત્યને માટે કરજો. ભગવાન ગણપતિના મંત્રનો જપ કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આ સમયગાળો થોડોક સાવચેતી વાળો છે. તારીખ 2/6/2024 થી તારીખ 8/6/2024 સમજી વિચારીને નિર્ણય લેજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ઓચિંતાનો નાણાકીય વ્યય થઈ શકે એમ છે. આર્થિક પાસું ક્યાંક ને ક્યાંક તમારું ગગડતું જણાય. આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન થઈ શકશે. આ સમયગાળાની અંદર સંઘર્ષ કરી અને તમારા જીવનને થોડું ઘણું તમારે બેલેન્સ કરવું બહુ જરૂરી રહેશે. માતા પિતાની સેવા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વ્યવસાયના સ્થળે કોઈ કર્મચારી સાથે કે તમારા નીચે કામ કરતા વ્યક્તિ સાથેના સંબંધો બગાડતા નહીં, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. માતા પિતાની સેવા કરવીને રોજને માટે ભગવાન શિવ અને માતા પાર્વતીના મંત્રનો જપ કરવો. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આ બુધ અને મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે પોઝિટિવ અસર લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર નવું સાહસ તમને લાભ અપાવી શકે એમ છે. તમારા જીવનની અંદર જુસ્સો, ઉમંગ, આનંદ, ઉત્સાહ વધતો જણાશે ને અવશ્ય આ સપ્તાહ તમારા જીવનમાં સારો લાભ આપશે. જમીન મકાનને લગતી સામગ્રીની અંદર એટલે કે જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકે એમ છે. તમારા કાર્ય ક્ષેત્રની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. આ વર્ષ તમારા માટે આનંદદાયી રહેશે કે આ સપ્તાહ તમારા માટે આનંદદાયી રહેશે અને આ સપ્તાહની અંદર નવું કામ તમે કરી શકશો. એ કામ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. ભગવાન શંકર એના મંત્રનો જપ તમને પોઝિટિવ ફાયદો આપશે. હવે વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે
નાણાકીય સફળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થશે. મંગળ મહારાજનું જે રાશિ પરિવર્તન થયું તમારા માટે પોઝિટિવ અસર લઈને આવેલું છે. ક્યાંક ને ક્યાંક તમારો જુસ્સો વધતો જણાશે, આનંદ ઉત્સાહ વધતો જણાય, કાર્યક્ષેત્રની અંદર પ્રગતિ મળતી જણાય ને વ્યવસાયની અંદર નાણાકીય લાભ પણ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થઈ શકે. જૂના ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાય. સાથી કર્મચારી સાથેના સંબંધોને સારા રાખજો, અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે. સુંદરકાંડનો પાઠ કરજો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. ને હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ તમારા માટે કાર્યક્ષેત્રની અંદર પ્રગતિદાયક નીવડતું જણાશે. આ સપ્તાહની અંદર નવું સાહસ તમને સારો એવો લાભ અપાવી શકે એમ છે. આ સપ્તાહમાં બુદ્ધિ ક્ષમતાથી કામ કરશો, તમારી વાતને ગોપનીય રાખશો તો અવશ્ય સારો લાભ મળી શકશે. ક્યાંક ને ક્યાંક ભાઈ સાથેના સંબંધો બગડે નહીં તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે. ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. તમારા જીવનમાં નવું સાહસ તમને પ્રગતિ આપી શકે, પરંતુ તમારા કાર્ય ઉપર ધ્યાન રાખજો. જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ તમને તમારો ગોલ દેખાશે તો અવશ્ય સફળતા મળી શકશે. લાગણીશીલ વ્યક્તિને લાગણીની અંદર નુકસાન થઈ શકે એમ છે, માટે સાવધાની રાખવી જરૂરી રહેશે. નોકરિયાત અને વ્યવસાયિક વર્ગને સુંદર મજાની સફળતા મળવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. રોજને માટે ગાય માતાને ઘાસ અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે. જૂના સંબંધોને સાચવીને રાખજો, નવા સંબંધોમાં નિરાશા મળી શકે એમ છે. ક્યાંક ને ક્યાંક આ સપ્તાહની અંદર કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે મહેનત વધારે કરવી પડે, ફળ તમને ઓછું મળી શકે એમ છે. વ્યવસાયિક વર્ગને વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક મહેનત વધારે રહેશે. ને નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. રોજને માટે ભગવાન શિવની આરાધના કરજો, ભગવાન શંકર ઉપર મધનો અભિષેક કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ને હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાય. નાણાકીય સફળતા સારી મળે. વિદ્યાર્થી બંધુઓને વિદ્યા અભ્યાસની અંદર સારી સફળતા મળવાના સુંદર યોગો જણાઈ રહ્યા છે. ને ઇતર એક્ટિવિટીઝની અંદર પણ તમારો માઇન્ડ પાવરફુલ થઈ શકે એમ છે. નોકરિયાત વર્ગ અને વ્યવસાયી વર્ગને સુંદર મજાનો લાભ મળી શકશે. ને આ સમયગાળાની અંદર મહેનત કરશો એટલું ફળ તમને મળતું જણાય. જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે ને આવા લોકોને સારી સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? શ્રી સુક્તમનો પાઠ નિત્યને માટે કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આર્થિક પાસું તમારું મજબૂત બની શકશે. આ સપ્તાહ તમારા માટે સોનામાં સુગંધ લઈને આવેલું છે. કાર્યક્ષેત્રની અંદર સુંદર મજાની પ્રગતિ મળી શકે અને તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ સમયગાળામાં માતા પિતાની સેવા કરવી હિતાવહ રહેશે. અને વ્યવસાય અને નોકરિયાત વર્ગને સુંદર મજાની સફળતા મળવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. બદલી બઢતીના યોગો પણ નોકરિયાત વર્ગ માટે જણાઈ રહ્યા છે. ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. ને હવે વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે શનિ મહારાજનું તમારી રાશિની અંદર જ ક્યાંક ને ક્યાંક છે, જેના લીધે તમારા જીવનની અંદર થોડું ઘણું સ્ટ્રગલ વધતું જણાશે. શનિની સાડાસાતીની પનોતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આર્થિક પાસાની અંદર થોડું ઘણું સમસ્યાઓ સર્જાઈ શકે. નાણાકીય સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાશે અને સંઘર્ષનું પ્રમાણ રહેતું જણાય. તમારા સગા, સ્નેહી, ઇષ્ટ મિત્ર વગેરેથી ગુપ્ત શત્રુઓથી તમે સાવધાની રાખજો, નહીતર સમસ્યા થઈ શકે એમ છે. આ સમયગાળામાં વાહન ચલાવવામાં પરેજી રાખવી તમારા માટે હિતાવહ રહેશે. કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સફળતાઓ મળી શકે એમ છે. ભગવાન શિવના મંત્રનો જપ અને પંચાક્ષર સ્તોત્રનો પાઠ અવશ્ય તમને સારો લાભ આપશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ તમારા માટે આનંદદાયી રહેતું જણાશે. આ સપ્તાહની અંદર નવું સાહસ તમને સિદ્ધિ આપી શકે એમ છે. બુદ્ધિ ક્ષમતાથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. કુટુંબ સાથે વાદ વિવાદ સર્જાઈ શકે એમ છે.
આ વાદ વિવાદને દૂર કરવો તમારે બહુ જ જરૂરી છે. સપ્તાહની અંદર એક વખત ધર્મ મંદિરે એટલે કે ધર્મ ક્ષેત્રની અંદર તમે દર્શન કરવા માટે જાઓ, પરિવાર સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આ રીતે નવા ધર્મ, આધ્યાત્મિક, જ્યોતિષને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે અને નવા વિસ્તૃત વિડીયો પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ VTVGujarati.com સાથે. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.